નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. વિકાસના દાવા, દેવાદાર ખેડૂતો. કણ કણ વાવી મણમણ સર્જતો ખેડૂત, જગતનો તાત આજે બિચારો બાપડો બની ગયો હોવાનું દુઃખ છે. સરકારે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનું વચન આપ્યું હતું. અત્યારે 2024 થવા જઈ રહ્યું છે. ખેડૂતોની આવક તો ઠેરની ઠેર રહી છે, ઉલટાનો ખર્ચ બમણા કરતા વધુ વધ્યો છે. ખાતર, બિયારણ, ડીઝલ, પેટ્રોલના ભાવ બમણા નહીં 3 ગણા થયા છે. જંતુનાશક દવાઓ ખૂબ મોંઘી થઈ છે. બીજી બાજુ વિવિધ પાકોના ટેકાના ભાવ 10-15% કરતા વધુ વધ્યા નથી. તમારી 2 વ્હીલરને નજીવો અકસ્માત થાય તો તમને ઇન્સ્યોરન્સ મળી જાય છે, પરંતુ ખેડૂતોનો મહામૂલો પાક બગડી જાય તો તેમનો પાક વીમો પણ મળતો નથી. ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી. ખાતરની 12 માસ અછત રહે છે. પડ્યા પર પાટું મારવા જેવી હાલત તો ત્યારે સર્જાય છે જ્યારે બિયારણ પણ નકલી મળે છે. આ સ્થિતિમાં મારો ધરતીપુત્ર, આ જગતનો તાત, મારો ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં? હવે આદિવાસી વિસ્તારમાંથી ખેતમજૂરો આવવા તૈયાર નથી, જેને પગલે ટેકનોલોજીનો ઉપયોગ કર્યા સિવાય ખેડૂતો માટે છૂટકો નથી. રોજની દાડી પણ મોંઘી થવાથી મજૂરો સમયસર મળતા નથી. એ સૌથી મોટો સવાલ છે. સરકારની કૃષિલક્ષી યોજનાઓ છે, પણ છેવાડાના ખેડૂતો સુધી આ યોજનાઓ લાભ પહોંચતો નથી. દર સિઝનમાં ખેડૂતોએ ખેતી માટે લોન લેવી એ ફરજિયાત બની ગઈ છે. ગુજરાતમાં રૂટીન ખેતીમાં આવક ન હોવાથી ખેડૂતો બાયગાય હતી ખેતી તરફ પડ્યા, પણ હવે આ પાકમાં પણ ફુગાવો થયો હોય, ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. સૌથી મોટી સમસ્યા એ બદલાતા હવામાનની છે, જેને પગલે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ક્યારે છીનવા જાય ખબર નથી હોતી. અને આટલું ઓછું હોય તેમ પાક ઉત્પાદન થયા બાદ પોષણક્ષમ ભાવ મળતા નથી. પરિણામે ખેડૂતો દેવાભાર તળે દબાઈ રહ્યા છે. આંકડાઓ દર્શાવે છે ગુજરાતના ખેડૂતો પરિવારોની હાલત ખરાબ થઈ રહી છે, સતત દેવાદાર થઈ રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે ગુજરાતમાં ખેડૂતોની બમણી આવક થવાની વાત તો માત્ર ગુલબાંગો છે. 30 જૂન 2023 રોજ, એટલે આશરે 6 મહિના પહેલા લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાતમાં 53,19,000 ખેડૂતો છે. આ તમામ ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે ગુજરાતમાં. એટલે એક ખેડૂતના માથે અંદાજે 1,88,000 રૂપિયાથી વધુ દેવું છે. દેશમાં વિકાસશીલ ગણાતા ગુજરાતના ખેડૂતોની હાલત અન્ય રાજ્યો કરતા પણ વધુ ખરાબ છે. ગુજરાત કરતા બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતો મોટા ભાગે ઓછું દેવું છે. જેમ જેમ મોંઘવારી વધી છે તેમ ખેતીનો ખર્ચ પણ અનેક ગણો વધ્યો છે. આવકની સામે જાવકનો રસ્યો સતત વધી રહ્યો છે. 2021-22માં 96,963 કરોડ રૂપિયાની ખેડૂતોએ લોન લીધી હતી. મિત્રો, ચૂંટણીઓ આવે, ખેડૂતોને નેતાઓ યાદ કરે, ખેડૂતોને લાડ લડાવે, ખેડૂતોના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી રૂપિયા ઉડાડે, ક્યાંક મંદિરોમાં ગ્રાન્ટના રૂપિયા આપી અને રીઝવે, પણ ક્યારેય ખેડૂતોના ભાવિ માટે ક્યારેય કોઈ વિચાર કરતું નથી. 53 લાખ ખેડૂતો છે ગુજરાતમાં. 53 લાખ. કલ્પના કરો કે આ ખેડૂતો જો સંકલ્પ લઈ લે અને એનો પરિવાર તમે વિચાર કરો તો કોઈની તાકાત નથી કે ખેડૂતની વિરુદ્ધ એક નિવેદન આપી શકે. કોઈ નેતાની તાકાત નથી. કામની વાત તો ત્યાં રહી, પણ ખેડૂતને ખબર નથી કે એના હાથમાં તાકાત શું છે. ખેડૂતને ખબર નથી. તમે માલ વેચવા જાઓ, ભાવ ન પડે અને તે દિવસે તમે અંજલિ, પાણીની અંજલિ હાથમાં લઈ અને સોગંદ ખાઓ કે હું બદલો લઈશ. જે પણ સરકાર હોય, એ પંજાબમાં પંજાબની સરકાર હોય, મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશની હોય, રાજસ્થાનમાં રાજસ્થાન, ગુજરાતમાં ગુજરાતની,
કોઈ પણ કચેરીમાં જાઓ ને ખેડૂતના દીકરા પાસે લાંચ માંગવા આવે, એ સરકારનો વાંક છે. એ અધિકારીઓ સરકારની કઠપૂતળીઓની જેમ કામ કરતા હોય છે. એ નેતાનો વાંક છે. અને એટલા માટે મિત્રો આજે મારે તમને આ કાર્યક્રમ જાગૃતિનો કાર્યક્રમ છે કે તમારી પાસે બ્રહ્માસ્ત્ર છે પણ તમને ખબર જ નથી મારી પાસે બ્રહ્માસ્ત્ર છે. હનુમાનજી જયારે નાના બાળક હતા, એવી લોકવાયકાઓ છે કે હનુમાનજી ખૂબ જ શક્તિવાન હતા. ત્યાં સુધી કહેવાય છે કે મને સૂર્યને મોઢામાં લઈ લીધા. અને ઋષિ મુનિ જયારે તપસ્યા કરતા ત્યારે ઠેકડા મારી અને એમની તપસ્યા ભંગ કરતા હતા, ત્યારે કોઈ ઋષિ મુનિ હનુમાનજીને શ્રાપ આપેલો કે તમારા શક્તિ તારી ત્યાં સુધી તને ખબર નહીં પડે જ્યાં સુધી તને કોઈ વિદ્વાન ઋષિ જેવા તને કહેશે નહીં કે તારી આ શક્તિ છે. અને જયારે ભગવાન રામ જાય છે ત્યારે બધા મીટિંગો કરે છે, વાનર સેનાઓ સાથે સુગ્રીવ છે, અંગદ છે, નલ છે, હનુમાનજી છે, અને બધાને એમ કહે છે કે હવે આપણે આ છલાંગ મારીને સમુદ્ર કૂદવાનો છે. ત્યારે હનુમાનજી જુએ છે અંગદ કે હું પહોંચી શકું એમ પાછું વળી ન શકાય, પાછું ન પહોંચી શકાય. મારામાં એટલી શક્તિ છે કે હું એક વાર છલાંગ મારીને લંકામાં જઈ શકું, પણ પાછું મારાથી નહીં પહોંચી શકાય. અને ત્યારે હનુમાનજીને યાદ કરાવાય છે કે હનુમાનજી તમારી પાસે તો અખૂટ શક્તિ છે. આ તો એક સમુદ્ર છે સાહેબ, આ તો એક સમુદ્ર છે ખાલી. પણ આવા 100 યોજનો હોય ને તો હનુમાનજી તમારામાં એટલી શક્તિ છે કે તમે જઈ શકો, આવી શકો અને પાછા સેંકડો વાર જઈ શકો. ત્યારે હનુમાનજીને ખબર પડી કે ઓહો મારામાં એટલી શક્તિ છે. ત્યારે એક કામ સફળ થયું હતું. મારે આ શંખનાદ કાર્યક્રમથી જીએસટીવી ના માધ્યમથી રોજ 7:30 વાગે તમને એ જગાડવાનું છે કે તમારામાં જે શક્તિ છે ને તમને ખબર નથી સાહેબ. તમારામાં કેટલી શક્તિ પડી છે, તમારામાં તાકાત છે. એક ખેડૂત અને એનો પરિવાર જયારે નક્કી કરી લે તો 53 લાખ ખેડૂતો છે ગુજરાતમાં. 53 લાખ ખેડૂતો છે. અને એના 4 પરિવારો નક્કી કરે, એનો વેવાઈ હોય, એના મામા હોય, કાકા હોય, કે આપણે જે પાર્ટી જે પક્ષ ભાવ અપાવી શકે, આપણા ઘરેથી પૂરતા ભાવે માલ લઈ શકે. આપણે શું કામ એપીએમસી માં લાઈનો લગાડી 3 વાગે સાહેબ સવારમાં? આપણે શું કામ ખાતરની લાઈન લગાડીએ? તો સરકારને શું ઘાસ કાપવા માટે બેસાડી છે? એ સરકારની જવાબદારી છે. જો એક ઉદ્યોગપતિને સરકાર એના ઘરે જઈને એમઓયુ સાઇન કરીને લાઇટ વાળો વીજળીનો અધિકારી એ વીજળી ફિટ કરી દે, પાણીનો અધિકારી પાણીનો આપી દે, વન ખાતાનો અધિકારી વનના કાગળી આપી દે, તો એ ઉદ્યોગપતિને પાસે મત નથી, એની પાસે રૂપિયા છે ચૂંટણી ફંડમાં આપવા. તમારી પાસે તો મત છે, એ આ આંગળીનો મત છે અને એની તાકાત છે. અને તમારો કોણ છે? ખેડૂત ક્યારે જ્ઞાતિ જાતિ ધર્મ ન હોઈ શકે. ખેડૂત ખેડૂત છે અને ખેડૂત લક્ષી ચૂંટણી થવી જોઈએ. ખેતી પ્રધાન દેશ છે સાહેબ આપણો દેશ. જાપાન નથી, જાપાન ટેકનોલોજીનો દેશ છે. ત્યાં ટેકનોલોજી હોય, ત્યાં રોબોટ ના વાપરો તમે, કાંઈ વાંધો નહીં. અહીંયા ખેતી પ્રધાન દેશ છે. ખેતી લક્ષા કાયદા બનવા જોઈએ. તમે ચૂંટણી સમયે ખેડૂત આપણે મટી જઈએ છીએ, જ્ઞાતિમાં જાતિમાં ધર્મમાં પડી જઈએ છીએ. અને સાહેબ ઈ જ જ્ઞાતિનો આગેવાન તમને મને જયારે કહે છે કે મતદાન કરજો, હું ફલાની પાર્ટીમાં છું, ત્યારે ક્યારે તમારા માટે અવાજ ઉઠાવ્યો છે ને? એકવાર એ કાઢજો. અને અવાજ ઉઠાવ્યા પછી જો એની સરકાર હોય તો એને કામ કરાવવું જોઈએ. માત્ર અવાજ ઉઠાવવાથી ન થાય, લેટર લખવાથી. અને જો વિપક્ષમાં હોય તો એને અવાજ ઉઠાવવું જોઈએ. કર્યું જ. બધા ચૂંટણીમાં મિત્રો જ્ઞાતિના આગેવાનોને મોકલશે, કોઈ ધર્મના આગેવાન ગુરુઓ આવશે, કોઈ જાતિના આગેવાન આવશે, આ બધા લોકો આવશે. પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે એક જ બ્રહ્માસ્ત્ર છે ચૂંટણીના દિવસે મતદાનનો. અને તમે કાંઈ બોલી ન શકો ને કોને આપવું છે, તો નક્કી કરીને રાખવાનું કે જે દિવસે તમને કાગડિયા કાઢવામાં લાંચ આપવી પડે, એને કરાવવામાં લાંચ આપવી પડે, તમારે
અધિકારીઓ લાંચ લે, તમને ખોટી રીતે ફસાવાની કોશિશ કરે, તે દિવસે જે સરકાર હોય એની સામે મતદાન કરીને, આમાં યુદ્ધ તો આપણે કરી નથી શકવાના, આ બંધારણીય કાયદો છે. હવે એવું નહીં કરવાનું હું ગોળી મારી દઈશ, નહીં, હિંસાત્મક ક્યારેય નહીં જવાનું. આપણે બાપે માર્યા વેર કહેવાય છે ને, હવે બધું ભૂલી જવાનું. અત્યારે આપણી પાસે એક જ શક્તિ છે અને એ છે મતદાનની શક્તિ. આજે મારે તમને એ કહેવું છે કે 1 લાખ કરોડનું દેવું છે ગુજરાતમાં ખેડૂતો ઉપર, તમારી ઉપર. આ નવા જૂની કરાવવા પછી જઈએ છીએ, બધા પાસે રૂપિયા હોતા નથી, મને ખબર છે. નવા જૂની કરાવવા જઈએ, આ ધિરાણ ભરવા જઈએ, ત્યારે પણ આપણી પાસે રૂપિયા ન હોય તો 5 દિવસ માટે બીજા પાસે તો લઈએ ને, એ 2-3 હજાર રૂપિયા લઈ લે પાછા. આ ઘણા લોકો એવા હોય, બેઠા હોય, હા જોઈ 2 લાખ લો ભાઈ, મને 2000 રૂપિયા આપશે. કાં તો પત્નીના ઘરેણા મૂકીને 5 દિવસ માટે રૂપિયા ઉપાડીને પાછા ભરી અને પાછા આપવા જઈએ. એમાં 7% વ્યાજમાં તો પાછી નવરું નાટક હોય છે શરૂઆતમાં. બધા સાથે 7% ભરવા પડે, 0% વ્યાજે છે. ચૂંટણીમાં આ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાવી જોઈએ. શિક્ષણ છે, આરોગ્ય છે, જાત, અને કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ જાણકાર, તમારો જ્ઞાની એવા વ્યક્તિ હોવા જોઈએ, ત્યારે આ બધી વસ્તુઓ થઈ શકે. આજે હાલત જુઓ તમે, ખાતરની કેટલી લાઈનો લગાડી, કેટલી લાઈનો લગાડી, જંતુનાશક દવા કેટલી લૂંટ ચાલે છે, નકલી દવા, નકલી બિયારણ. હું એટલા માટે આ કહી રહ્યો છું કે આ આપણી પાસે બ્રહ્માસ્ત્ર એક છે, પણ એનો ફાયદો આ લોકો કઈ રીતે લે છે? ફાયદો એટલા માટે લે છે કે આપણે એની ખબર નથી કે બ્રહ્માસ્ત્ર છે. અને બીજું કે સાહેબ આવું ને આવું ચાલ્યું ને તો આપણે દીકરાને ખેતી કરાવતા નહીં, આપણે મજૂરીએ મોકલી દઈએ છીએ, કારણ કે સગાઈઓ થતી નથી. ખેતી કરતો હોય કે દીકરો એટલે એમ કે ક્યાં રહે છે, તો કે વિસાવદરમાં રહે છે. ક્યાં રહે છે, તો કે કપડામાં રહે છે. અમારે દીકરી આપવી નથી, હમણાં વિચાર નથી, પણ એમ કહો કે અમદાવાદમાં રહે છે, ભલે પછી મજૂરી કરતો, તો કે આ વાંધો નહીં. આ સ્થિતિઓ થઈ ગઈ છે, જાગવું પડશે ને. ત્યાં કોઈ જ્ઞાતિનો આગેવાન આવતો નથી, આપણો ત્યાં જાતિનો આગેવાન આવતો નથી, આપણે જ ભોગવવું પડે છે. જે આપણી સમસ્યા છે એના માટે કોઈ બોલતા નથી. મિત્રો, પૂરતું ખાલી ભાવ આપી દે ને, અને ભાવ પહેલેથી નક્કી કરીને આપી દે, તો બધી સમસ્યા એકડે ઝાટ નીકળી જાય, પણ નહીં આપતા. અને ખેડૂત, મને ચિંતા એ છે કે ખેતીઓ તમે વેચવા માંડ્યા છો, મને બહુ ચિંતા થાય છે. ખેતી વેચતા નહીં કોઈ, આજે નહીં તો કાલે ખૂબ સારું થશે. 5 વીઘા ખેતી હશે ને તો તમારો દીકરો, તમારે ઘરના ક્યાંય મુશ્કેલીઓ પડશે ને, નોકરીઓ વહી જશે ને, તો એ ખેતીમાં ઝૂંપડી બનાવી અને પોતાનું ગુજરાન ચલાવી શકશે. નહીં તો આર્થિક સકડામણમાં શહેરોમાં આપઘાતો વધવા માંડ્યા છે. આ કરાય નહીં. એટલે મારી આપને વિનંતી છે કે 62 રૂપિયા ડીઝલ હતું, એ અત્યારે 92-93 રૂપિયા પહોંચી ગયું. તમે વિચાર કરો, અંદર 30 રૂપિયા લીટર વધ્યું. હવે આપણે ખેતરમાં જે ટ્રેક્ટર ચલાવીએ છીએ તો એ કેટલો ખર્ચો વધી ગયો. અને તમે મને સમજાવો કે 2014માં 1800 રૂપિયા કપાસનો ભાવ હતો મણનો, અત્યારે 1400 રૂપિયા છે. જીવી કઈ રીતે શકો તમે? અને છતાંય તમે કોઈને કહેતા નથી, છતાંય તમારામાંથી અવાજ નીકળતો નથી. કાં તો આપણે માયકાંગલા થઈ ગયા છીએ, કાં આપણે ખબર નથી, અને કાં આપણે થોડી ઘણી લાલચમાં મરી જઈએ છીએ. આ વસ્તુ છે. કાં મને કોઈ એમ કહી દે કે મારા ગામમાં આ મંદિરમાં કોઈ 5 લાખ રૂપિયા, તમને કહી દઉં, આ 5 લાખ રૂપિયા ગ્રાન્ટોમાંથી જે આપે છે ને મંદિરોમાં, એ આપણા જ ટેક્સના પૈસા હોય છે, ગ્રાન્ટોના. સાંસદને 25 કરોડની ગ્રાન્ટ મળે, ધારાસભ્યને 7.5 કરોડની ગુજરાતમાં ગ્રાન્ટ મળે. આ તો ગ્રાન્ટ મળે છે એની વાત કરું છું. હા, અને 5 લાખમાં સોદો કરી જાય તો જોઈ લેવાનો હોય કે તમારે ભાવ જોઈએ છે. હવે તમે વિચાર કરો કે 300 ખેડૂતો છે અને મળે તમને 300 રૂપિયા વધારે મળ્યા, 500 રૂપિયા મળ્યા, ને એવા 500 મણ તમારે મગફળી થાય છે તો 2.5 લાખ રૂપિયો થાય. અને 2.5 લાખ રૂપિયો એક ખેડૂતને મળે, એવા 300 ખેડૂતો હોય તો 75 કરોડ રૂપિયો થાય એક ગામમાં. તો વિચાર કરો, એક ગામમાં અંદાજે 75 થી 100 કરોડ વધારે આવે. એવા 18,000 મારા ગામડા છે, એ 18,000 ગામડામાં કેટલો રૂપિયો આવે? અને વિકાસ અહીંથી શરૂ થતું હોય છે. એટલે મારે આપણે કહેવું છે કે આ બધી વસ્તુ ઉપર બહુ ધ્યાન રાખવાનું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, પણ સવાલ લઈ લઈએ. સવાલ છે
એવું કયું ફળ છે જેના બીજમાં ઝેર હોય છે? આજે સાચું કહો, મને ખબર નહોતી હો. આજે મેં પણ ચેક કરાવ્યું. એટલે આ પ્રોગ્રામનો ફાયદો એ છે કે જનજાગૃતિની સાથે સાથે તમારું જ્ઞાન પણ વધે છે. એ ચીકુ, બી સીતાફળ, સી સ્ટ્રોબેરી, ડી સફરજન. તમારો જવાબ 70 16 31 13 12 ઉપર મોકલી આપો. છેલ્લા 5 જે સાચા જવાબ 5 સાચા જવાબો હશે એના નામો હું છેલ્લે જાહેર કરીશ. એટલે ત્યાં સુધી પાછો સંકળાટ જોવાનો, એવું નહીં કે છેલ્લે ઘડી પાછી તમે આવી જાઓ, મને ખબર પડી જશે. હા, અને ઘણા મને ખબર છે દીકરીઓ પાછી સિરિયલોમાં કાંઈ રાખ્યું નથી, અહીંયા ઘર કંકાસ સિવાય. હા, ઘણી જગ્યાએ તો સિરિયલોને કારણે શીખી જાય છે. ઓહ, આમ દેરાણી વિચારતા હોય છે, દેરાણી જેઠાણી ઝઘડા સિરિયલોને કારણે થાય. બોલો, એક ઘર હતું મને ખબર છે, સાવ શાંત પ્રિય હતું, પછી 6 મહિના પછી ઝઘડા થવા માંડ્યા. પછી ડોશીમાએ કીધું કે સુદાનભાઈ આ ઝઘડા એટલે થાય છે સિરિયલો જુએ. ખરેખર દેરાણી જેઠાણી પૂર્વજન્મના કર્મ હોય ને ત્યારે મળતા હો, એટલે જેવું હોય ને એવું હલાવી લેવા. એટલે આ સિરિયલો જુઓ ને એમાં સારું દેખાડતા ને કોમેડી સિરિયલો તો વાંધો નહીં. એટલે આના કરતા સંખનાટ જુઓ તો બહેનોના અધિકારોની પણ ખબર પડશે. માનો મેં કાર્યક્રમ કર્યો કે મધ્યપ્રદેશમાં ભાજપ બહેનોને 1250 રૂપિયાથી લઈને 3000 રૂપિયા મહિને આપે છે. અહીંયા ચૂંટણીમાં મત માંગવા આવે ને તમે કહો કે અમને 3000 રૂપિયા જોઈએ, 3 બહેનો 9000 રૂપિયા થાય. બોલો, બરાબર. સિક્કિમમાં ભરતભાઈ એવું કહે છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારા જાગૃતિનો આ પ્રોગ્રામ છે, આ એક જ્યોત છે સત્યની, અને બીજા લોકોને જોઈન્ટ કરતા રહ્યો તો મને પણ આનંદ થશે. 4 મહાનુભાવો જોડાયા છે. ભરતસિંહ ઝાલા છે, ખેડૂત આગેવાન છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ છે, વિશ્લેષક છે. પ્રદ્યુમનસિંહ સરવૈયા વિશ્લેષક. જે કે પટેલ ખેડૂત આગેવાન છે. 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રદ્યુમનસિંહજી, આપની પાસે આવવા માંગીશ કે ખેડૂતોની આવક ડબલની તો ખબર નહીં, જાવક થઈ ગઈ હશે. ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ખેડૂતોનો મતલબ કે ખેડૂતોની જે આગેવાનો છે, હું જે સંઘો કહીશ, મને ખબર છે કે 1985 નું આંદોલન હતું, 84-85 માં મજબૂત આંદોલનો થતા હતા. હવે તો આંદોલન થાય પેલા પોલીસ પકડી જાય અને ભરતસિંહ ઝાલા જેવા ઉપર કેસ થાય એટલે ભરતસિંહ ઝાલા પછી ટીવીમાં મારી જેમ બોલી દે. બરોબર છે. પણ ખેડૂતો એના ભાવનું કોઈ સિસ્ટમ નહીં, દેવું વધતું જાય છે, જમીનો છોડી રહ્યા છે, દીકરાની સગાઈઓ નથી થતી, અને આજે જમીનદાર હોવા છતાંય એ માત્ર મજૂર શ્રમિક બની રહ્યો છે, બિચારો બની રહ્યો છે. પ્રદ્યુમનસિંહ. હાજી, તમારી એક વાત ઉપરથી મને એક વિચાર આવ્યો. તમે કીધું કે જમીન વેચતા નહીં અને શ્રમિક, હમણાં જે તમારો છેલ્લો શબ્દ શ્રમિક, મજદૂર, આ બંનેની વચ્ચે બંનેને છે ને ખેડૂત સાથે સંબંધ છે. આજનો ખેડૂત જે જમીન વેચે છે પછી ઉભડિયો થાય છે, ઉભડિયો આપણે એને કહીએ, મજૂર. અને પછી આવનારા સમયમાં એની યાત્રા આ વિકાસના વંટોળમાં ચાલુ થાય છે, બે છેડા ભેગા કરવાની. અને એને આપણે આજના સમયમાં ગરીબ કહે છે. અને ગરીબી હજી છે. જે ખેડૂત, તમે કીધું 53 લાખ ખેડૂતો છે આપણે ગુજરાતમાં, એ 35% જેવા અત્યારે હાલમાં આપણે ખેડૂતો છે ગુજરાતમાં, જે એક સમયે 55% જેવા ખેડૂતો હતા. 55%થી વધારે ખેડૂતો હંમેશા ઘટ્યા છે જે તે સમયે. આજે આપણે 61% આપીએ છીએ રોજગારી, જે એક સમયે 80% જેવી રોજગારી ખેડૂતો હસ્તક હતી, ખેડૂતો આપતા હતા. પરંતુ ખેડૂતો ઘટ્યા છે, અને એ ઘટ્યા છે એટલે એમાં કોઈ ઉદ્યોગપતિ થયા એવું નથી. કોઈ 2-4% થયા છે ઉદ્યોગપતિ, દીકરાને ગમે એમ કરીને પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય ને કદાચ ખેડૂત થયા છે. બાકી જાજા તો ગરીબી રેખામાં આવ્યા છે. જે તે આપણે જોઈએ ને તો હું આપને તમને થોડુંક ખેડૂતનો તો પ્રશ્નો છે જ, આપણે વાત કરશું, અને ઘણા બધા ખેડૂતો આપણે ઝાલા સાહેબ ની બધા છે એ ખેડૂતની બી વાત કરશું. પણ આગળની બી વાત કરું. નેક્સ્ટ, જો તમે જમીન વેચશો તો થાશો ઉભડિયા અને પછી ગરીબીની રેખામાં આવશો. તો હમણાં સરકારનો એક મેં ન્યૂઝમાં સરકારનો રિપોર્ટ વાંચ્યો હતો કે રાજ્યમાં ગરીબી ઘટી રહી છે. વિચાર્યું, હું એમાં ડીપમાં ગયો. 2000 એમાં સરકારનો રિપોર્ટ એવો હતો કે 2005માં 40% ખેડૂત ગરીબો હતા, પછી ઘટ્યા 21% થયા, 18% થયા, 12% થયા, અને 22-23માં 9% ગરીબો. એટલે બહુ મને આનંદ થયો, વાંચવો બહુ સારો લાગે એવું છે વસ્તુ. પણ પછી ડીપમાં ગયો તો ખ્યાલ આવ્યો કે બીપીએલ કાર્ડ આપણે 1100 વધ્યા છે. સમજો, બીપીએલ તો બિલો પોવર્ટી,
બિલો પ્રોવર્ટી. હવે બીપીએલ કાર્ડ 31,67,000 હતા, એમાંથી 1100 તો વધ્યા છે, તો આમાં ગરીબી ઘટી ક્યાં? અને 9% કે છે આ બીપીએલ ના કાર્ડના આપણે જોઈએ તો 25% ગરીબી છે. અને આમાં આની સાથે ખેડૂત સંકળાયેલો છે. આ ગરીબીની પાછળ તે ખેડૂતનો દીકરો ખેડૂત ક્યારેય થતો નથી, આપણે જોઈએ છીએ. ભલે ગમે તો એમ કરીને સિટીમાં જાય છે. હવે એક કાળો કાયદો આપણે એક વાત કરવા માંગુ છું. આપણે નિયમ છે 7/12 અત્યારે ખેડૂત એકવાર બચારા ઘણા બધા ઉભડિયા થઈ ગયા પછી વર્ષ દિવસ સુધી 3 મહિનાની પરમિશન આપે છે. તમે 3 મહિનામાં જમીન લઈ લો, નહીં તો તમે ખેડૂત ન બની શકો. 3 મહિના 3 વાર આપે, વર્ષ દિવસનો મોકો આપે. પછી એ ખેડૂત પછી જમીન નથી લઈ શકતો. જયારે ઉદ્યોગપતિનો દીકરો 10 વર્ષ 20 વર્ષ સુધી જીએસટી નંબર સોંપી દીધા હોય પછી નવો જીએસટી નંબર લઈ શકે, પાછો વેપાર કરી શકે. આપણે કારીગરી હોય, મિસ્ત્રી હોય, લુહાર હોય કે જે કોઈ સુથાર હોય કે પ્રજાપતિ હોય, બધાના પોતપોતાના વારસાઈ ધંધા કરી શકે. સંતાનો આધુનિકતા સાથે ગમે ત્યારે નવો ધંધો કરી શકે. ખેડૂતને સંજોગો વસાત જમીન વેચવી પડી, પેટે પાટા બાંધીને, બિચારા કોઈ પ્રસંગ કે કોઈ બીમારીની કારણે, તો એ પછી એનો સંતાન તે ખેડૂત પાછો ન બની શકે. એ કાયદો ક્યાંનો? એમ ખેડૂતને નાબૂદ કરવાનો એક તો સરકારી વિચારધારા સમજાતી નથી. કોઈ એકવાર ખેડૂત તરીકે નાબૂદ થઈ જાય તો એને પાછો ખેડૂત તરીકે પાછો કેમ નહીં ન આવી શકે? એનો કમસે કમ એનો સંતાન તો આવી શકે ને. 25 વર્ષ સુધી તો એને છૂટી હોય છે. કોઈ સુરત જાય છે, સંજોગો છે, તકલીફ થાય છે તો જમીન વેચવી પડે છે. ગામડામાં દાદા બિચારા પછી એકલા ખેડૂત ખેતી વગર ના રહે, પછી પાછા સારા દિવસો આવે તો ખેતીમાંથી તો એનું નામ નીકળી ગયું હોય. એટલે એ બી એક કાળા કાયદા બાબત વિચારવું રહ્યું કે ખેડૂતને સાવ નાબૂદ કરી દેવો. ખેડૂતની વિરુદ્ધ નીતિઓ તો ઘણી બધી છે. અત્યારે આપણે વાત કરી, તમે ઘણી બધી ખેડૂતની વિરુદ્ધની તો વાત પૂછવામાં એટલા બધા પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે. ને ખેડૂત તો ઓવરઓલ જોઈએ ને તો બહુ જ પાછળ છે. આપણો ગુજરાતનો ખેડૂત તો બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ એના કરતા તે ગુજરાતના ખેડૂતો પર હેડ એની ઉપર લેણું વધારે છે. અને છતાંય ગરીબોની કસ્તુરી જે કહી છે ડુંગળી, હવે એ નિકાસબંધીમાં સરકારની નજરે ચડી જાય અને નિકાસબંધી કરે, એમાં તો બિચારો ખેડૂત પાયમાલ થઈ જાય છે. એટલે સરકારની નીતિ કોઈ જાતને ખબર નથી પડતી. એની પોતાની પ્રોડક્ટ વેચવામાં પણ સરકાર નજર કરે છે, ટેકાના ભાવ મળતા નથી. અને ઉપરથી ખેડૂત એકવાર મટી ગયો તો પછી ફરીવાર ખેડૂતને એને થવા નથી દેવો. એટલે આ નીતિ આખી વિચારવા માટે મજબૂર કરે છે. આવી વિસંગતતા શા માટે? બિલકુલ, બહુ જ સાચી વાત કરી પ્રદ્યુમનસિંહજીએ. મિત્રો, અંદાજે 9 લાખ હેક્ટરમાં જમીનમાં ખેતી થાય છે. આપણી સરકારો હંમેશા વિઝન સાથે આવવી જોઈએ કે ભાઈ ખેડૂતોનું દેવું 1 લાખ કરોડ છે, ધીરે ધીરે એને માફ કરીશું, બરાબર છે. એકવાર માફ કરી એની જમીન સુધારણા માટે એને ફરીથી લોન આપીશું, પછી નવા ડેમો સારા બનાવીશું અને આ 90 લાખ હેક્ટરમાં ડીપ ઇરિગેશન કમ્પ્લેક્સ કરીને સિંચાઈ પણ કરીશું. તમને એક ઇઝરાયલનો ફોટો દેખાડું. ઇઝરાયલમાં મિત્રો જમીન ઓછી છે, છતાં ઇઝરાયલનો ખેડૂત ખૂબ 3 રીતે આ ઇઝરાયલની જે ખેતીઓ છે, જુઓ તમે, જમીન નથી એટલે કઈ રીતે વર્ટિકલ ઉપર ખેતી કરી અને ઇઝરાયલનો ખેડૂત, ઇઝરાયલ પાસે માત્ર યુદ્ધથી કે ટેકનોલોજીથી નથી વખણાતું. જુઓ તમે, આ જમીન ઓછી છે તો 3-4 સ્ટેપ જુઓ તમે, આવી રીતે ખેતી કરે છે. અને આપણી પાસે જમીનો એટલી બેકાર પડી રહે છે કારણ કે આપણી પાસે જમીનમાં પૂરતા ભાવ નથી, પૂરતો બિયારણ નથી મળતું, સિંચાઈની વ્યવસ્થાઓ નથી. તો ચૂંટણીઓ જે પણ નેતા હોય ને આના ઉપર તમે એકવાર ખબર પડી ગઈ ને ભાવ ઉપર, તો તમારું કલ્યાણ થઈ જશે સાહેબ. સરકારો કોઈ પણ પસંદ કરો, કોઈ પણ વ્યક્તિને પસંદ કરો, કોઈ પણ જાતિને કરો, પણ જુઓ તમે આ ઇઝરાયલના ખેતીના એક ફોટા છે, તમે ચેક કરો. તો જે કે પટેલજી, તમારી પાસે આવવા માંગીશ કે આ ખેડૂત વર્ષોથી એમ રાડ ઉપાડે છે કે અમને ભાવ નથી પડતો. સવારમાં 5 વાગ્યામાં ટ્રેક્ટર લઈ અને એપીએમસી માં લાઈનમાં ઉભો હોય, પછી ડુંગળી આવે ત્યારે રાડું પાડે, ભાવ ન મળે એટલે, બરાબર. અને જયારે ચૂંટણીઓ આવે ત્યારે એ જ ખેડૂત, ખબર નહીં કેમ ખેડૂત મટી અને કોઈ પર્ટિક્યુલરી જ્ઞાતિ, જાતિ, ધર્મ કે જેને પણ કહીએ, ફરીથી જે તે સરકાર હોય, આપણે એમાં સરકારમાં નથી પડતા કારણ કે મારું આ કાર્યક્રમ જનજાગૃતિનો છે, તો આવું કેમ થતું હશે?
ઈશુદાનભાઈ, તમને અને જીએસટીવી ને ખૂબ ખૂબ ધન્યવાદ કે સંવેદનશીલ મુદ્દો લીધો કે જે ખેડૂતોને ખરેખર આ પ્રશ્ન બાબતમાં વિચારવું જોઈએ. ખેડૂત બચારો એટલો બધો બાપડો બિચારો બનાવી દીધો હોય કે બધા રાજકીય પક્ષોના શિક્ષકોએ ખેડૂત જયારે પહેલા ધોરણમાં ભણવા જો ને ઈશુદાનભાઈ, ત્યારે ગુજરાતીના બગડાની જગ્યાએ સગડો શીખવી દીધો અને સગડાની જગ્યાએ બગડો શીખવી દીધો. પછી કોઈ મારા જેવો ખેડૂતે કીધું કે સાહેબ આ સગડો નથી બગડો હે, તો કે અંગ્રેજીમાં નવડાની જગ્યાએ સગડો ને સગડાની જગ્યાએ નવડો. આ પરિસ્થિતિ આપણે હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે છેલ્લા 1 વર્ષમાં, હું મારા આંકડા નથી કહેતો, કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ આપણે જે વાત કરીએ, તમારી ખૂબ ખૂબ ધન્યવાદ કે જ્યાં સુધી ભાવની બાબતમાં આપણે જે વાત કરી, તો આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે ઈશુદાનભાઈ. તો લાસ્ટ યર 94.45 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન હતું અને આ વર્ષે 85 લાખ ગાંસડી થવાની શક્યતા છે. હવે આપણે ગાંસડીના ઉત્પાદન ઉપર જોઈએ તો એક ગાંસડી બરાબર 170 મણ, અરે સોરી 170 કિલો થાય. એના મુજબ ગણીએ તો 8.5 મણની એક ગાંસડી આપણે ગણીએ તો ગઈ સાલ, તમે તો 10 વર્ષ પહેલાના કીધા, પણ એથી હું નજીક કહું કે ગઈ સાલ આપણે 1800 રૂપિયાથી નીચો કપાના ભાવ નતો. આ વર્ષે 1400 થી વધુ નથી. એક મણે 400 રૂપિયાની ખેડૂતોને આ સરકારે નુકસાની આપી છે. કપાસની આયાત કરી, ડુંગળી ઉપર પણ અગાઉ કહીશ, પરંતુ આપણે ગણીએ તો એક ગાંસડીએ આપણને 3400 રૂપિયાની ઈશુદાનભાઈ નુકસાની આવી. એક ખેડૂતને જે સરકારી આંકડા મુજબ 85 લાખ ગાંસડીનું ઉત્પાદન, તો 85 લાખ ગુણ્યા 3400 ગણીએ, આટલી નુકસાની સરકારની અયોગ્ય નીતિના લીધે ખેડૂતોને નુકસાની આવી. સરકાર એમ કે મેં કિસાન સન્માન નિધિ મુજબ આટલા રૂપિયા આપીએ, પરંતુ ક્યારેય ઈશુદાનભાઈ સરકાર એ નથી કહેતી કે અમારી અણઆવડતના લીધે, અણઆવડત, કારણ કે ઇમ્પોર્ટ ના કર્યો હતો કપાસ તો આ વર્ષે કપાસના ભાવ મળ્યા હોત ખેડૂતને, પરંતુ સરકારે ઇમ્પોર્ટ કરી અને ગુજરાતના અને દેશભરના ખેડૂતોને માર્યા. એવી જ રીતે આપણે ગણીએ તો ડુંગળીમાં એક્સપોર્ટ થકી જો વર્ષોથી આ સરકાર એમ કહે કે અમે માંગ અને પુરવઠા મુજબ ખેડૂતોને લાભ આપીએ, તો આપણી પાસે સમયનો અભાવ હોય છે. એટલે હું 4 દિવસની વાત નથી કરતો, 2-4 દિવસ મારી પાસે ડેટા બધા છે, પણ મેં અચાનક એક આંકડો જોયો ઈશુદાનભાઈ, તમે કોઈ આંકડો જોઈ લઈએ અને આપણે અત્યારે જોઈએ ગોંડલમાં ડુંગળી તારીખ 6/1/2024 ના દિવસે 1091 ટન આવી, એટલે કે 89,000 મણ. અને એના લીધે સરકારે નિકાસ પ્રતિબંધ કર્યો, એના લીધે ખેડૂતને 4,45,00,000 ની નુકસાની જઈ. એટલે ખરેખર ખેડૂતોએ આ સમજવાની જરૂરિયાત છે. હું ખેતી કરું છું, પરંતુ આપણને ક્યાંક ને ક્યાંક જે રીતે તમે કીધું કે અંજલીના જાયાને યાદ કરાવવું પડતું હતું, એવી રીતે આજ જે તમે પ્રયાસ કરી રહ્યા, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. પરંતુ જેટલી નુકસાની સરકાર ખેડૂતોને આપી રહી છે એ પ્રમાણે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય નથી આપવામાં આવી રહી. અને આ બાબતમાં તમે જાતિવાદ અને રાજકીયવાદને પણ સાથે લો કે ગુજરાતનો ખેડૂત જાતિવાદ અને રાજકીયવાદમાં વેરવિખેર રહે, કારણ કે એ ખેડૂતને ખબર જ નથી કે 2011માં સ્વામિનાથન આયોગે રિપોર્ટ મૂક્યા, C-250 ની વાત કરી, અને જે તે ટાઈમની યુપીઆઈ ગવર્મેન્ટે આ ના લાગુ કર્યું. એટલે 2014માં એનડીએ ગવર્મેન્ટને વાયદો કર્યો અને એનડીએ ગવર્મેન્ટે મોટી મોટી વાત કરી કે અમે C-250 મુજબ ભાવ આપીશું, પરંતુ આ મોદી સાહેબની સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને કહી દીધું કે અમે C-250 મુજબ ભાવ નહીં આપીશું. ત્યારે ઈશુદાનભાઈ ખરેખર આ દરેક જડની મૂળ
યોગ્ય પોષણક્ષમ ભાવ છે, અને જ્યાં સુધી ભાવ નહીં મળે ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત ક્યારેય સક્ષમ નહીં બને. બિલકુલ. પરંતુ એથી પહેલા ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂરિયાત છે બિલકુલ કે આપણો મુખ્ય પ્રશ્ન શું છે. બિલકુલ બહુ જ સાચી વાત કરી. હું હમણાં કેલ્ક્યુલેટરમાં એક ગણતો હતો, આમ તો મારું ગણિત બહુ કાચું છે, પણ તમે કીધું 3400 ગુણ્યા 85 લાખ કર્યા એટલે લગભગ 2890 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. બરાબર છે, 2900 કરોડની આસપાસ સમજો. હવે એમાં પછી ડુંગળી તમે ગણી લ્યો, મગફળી ગણી લ્યો, બીજા એ ગણી લ્યો, તો કેટલા હજારો કરોડનું નુકસાન ખાલી એક વર્ષમાં આપણું થાય છે. અને છતાંય ઘણા લોકો, એક પોલિટિકલી કોમેન્ટ આમ તો ના કરવી જોઈએ પણ કરું છું, છતાંય ઘણા લોકો એ પાર્ટીમાં જોડાય છે હોંશે હોંશે. એટલે કદાચ આની સફળતાથી કે ખેડૂતોને જેટલું લૂંટો એટલે વધારે આપણે એની સફળતાથી લૂંટીએ, જેટલી બૂચ મારો એટલે વધારે પેલું થાય. અને જેને મતદાન તો જેને આપવું, પણ આ વાત એટલા માટે જાગૃતિ જે દિવસે નહીં આવે ને, તો તમારે તમારા દીકરા માટે મજૂરી, નોકરી અથવા તો એવો ધંધો શોધી રાખવો પડશે. 10 વર્ષ પછી ખેતી કરવા આપણે લાયક નહીં રહીએ. વિરામ બાદ આવી ક્યાંય જતા નહીં, હજી ઘણા પોઈન્ટ છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્રોને પણ વધારે લઈએ એટલે મને એમ થાય કે ભાઈ ગુજરાત આખું જોડાય યાર, મજા એની જ છે. આ યજ્ઞ એવો છે કે જેમાં સૌ જે સાત્વિક માણસો હશે, જે ધાર્મિક હશે, જે સારો દેવી શક્તિના પ્રમાણે હશે, જે મંદિરે જતા હશે, એને આ કાર્યક્રમ ગમશે. આ કોને નહીં ગમે? કોઈ બુચસીઓ હશે, બૂચમારો હશે, કરી નાખવાનું જેનામાં હશે, અને આસુરી શક્તિ હશે, એને આ કાર્યક્રમ દેશી ભાષામાં કહીએ ને તો ભડાકા જેવો લાગશે. પ્રહલાદભાઈ જોશી જોડાયા છે રાજકોટથી. જી પ્રહલાદભાઈ. સાહેબજી, તમારી વખત આ વખતે આ ટીવી માં મારો પહેલી વખત ફોન લાગ્યો છે. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર પ્રહલાદભાઈ, બોલો બોલો. લાગી ગયા છે. અમારા ખેડૂતના બંધ કરી દીધા. એ વ્યાજ નથી લેતા, પ્રીમિયમ નથી લેતા. એનું કારણ શું? સરકારે શું કામ પેકેજ જાહેર કરે? અમે વીમા કંપનીને અમે શું કામ નથી દેતા? અમારા વીમા બંધ કરી દીધા ખેડૂતના. શું કામ વીમા બંધ કરી દીધા? શિયાળો વીમો હોવો છે સાહેબ, ચોમાસું વીમો હોવો છે. અમારે પેકેજ ની જરૂર નથી. બીજા કોઈ જાતના પેકેજ અમારે જોતા નથી સાહેબ. પણ શિયાળો વીમો, ચોમાસું વીમો, અમારું વ્યાજ લઈ લો, પ્રીમિયમ અમારું કાપી લ્યો. પણ શું કામ બંધ કરી દીધું છે સરકારે? આ પેલો નોંધ લેવા જેવી વાત છે સાહેબ. તો આવી સરકારે છે તો ક્યાં લગી ખેડૂતને લૂંટવાના છે? અને સરકાર એમ કે છે કે અમે તમને ઘણી જગ્યાએ કે કાંટાવાળી વાયર દેવી છે, ઓલું દેવું છે, ઓલું દેવું. ક્યાંય જગ્યાએ દીધેલું નથી સાહેબ. કેટલા ટકા તમે ખેડૂતને દીધું છે સાહેબ? એ બધી ખોટી વાત છે સાહેબ. ઘણી જગ્યાએ કહે છે કે અમે પેકેજ જાહેર કરી દીધા છે. ક્યાં તાલુકામાં પેકેજ દીધા, ક્યાં જિલ્લામાં પેકેજ દીધા? આટલા માવઠા પડ્યા
બિલકુલ આમાં મારો વિરોધ છે. અને ભરતસિંહ ઝાલા આ બધા મને ઓળખે છે. હું રાજકોટથી ખેડૂત મિત્ર બોલું છું. વાહ ભાઈ વાહ પ્રહલાદભાઈ હું એક જાગૃત બિલકુલ પ્રહલાદભાઈ ખૂબ ખૂબ આભાર. આની પીડા છે મિત્રો. અને તમે જોજો હજી તો દાવા કરતા 5-5 લાખની લીડ થી ચૂંટાય, જે ચૂંટાય એમાં ભગવાન એમાં કઈ વાંધો જ નથી સાહેબ. હું તો એમ કહું છું કે બધા લોકો ચૂંટાવા, બરાબર છે. પણ સવાલ એ છે કે પ્રજાની પીડાનું શું? સવાલ તો એ જ છે કે પ્રજાની પીડાનું શું? ભરતસિંહજી, તમે વિચાર કરો કે 1 લાખ કરોડનું દેવું છે, ભાવો મળતા નથી, ખેડૂતો પરેશાન છે. પાક વીમા જેમ વાત કરી, વધુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અહીંયા બંધ થઈ ગઈ ને 2018-19 નો પાક વીમો હજી પણ આપ્યો નથી. હું ચીસો પડીને મરી ગયો તો નથી આપ્યો. અને છતાંય એ લોકોને બીક પણ નથી, કારણ ખેડૂતો એને ખબર છે કે ભાઈ અમને તો ખેડૂતો મત અને મત જોતું હોય, બાકી રાજકારણીઓને કાંઈ જોતું ન હોય સાહેબ. એને મત તો ગમે ત્યાંથી મળી જશે એવું છે, કારણ કે એના કાર્યકર્તાઓ હોય, એના હોદ્દેદારો હોય, એની પાછા ખેડૂતો પણ બિચારા કઈ બોલી ન શકતા હોય. એવો શું હશે આખી ગેમ? ખેડૂતો કેમ પરેશાન ને પરેશાન રહે છે? બહુ ઈશુદાનભાઈ, તમે એટલી બધી સુંદર વાત કરી કે આ દેશના ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડીને મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે તમે પ્રયાસ કરી રહ્યા છો, અને બીજું તમે નાગરિક શાસ્ત્રની વાત કરી, લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ અને લોકો માટેનું રાજ. આજે ઈશુદાનભાઈ મારે એટલું જ કહેવું છે કે ગ્રામ પંચાયતમાં સરપંચ ને બીજા 12 સભ્યો હોય કે 13 સભ્યો હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં 182 આપણે વિધાનસભાના અને 26 આપણે લોકસભાના તમામ ખેડૂતો છે, ખેતી સાથે સંકળાયેલા છે. એ પણ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ લોન લેશે. એમને પણ નવા જૂની કરવી પડે છે. એમને પણ પાક વીમાના પૈસા મળતા નથી, એમને પણ કપાના ભાવ મળતા નથી, એમને પણ મગફળીના ભાવ મળતા નથી. તેમ છતાં ગુજરાતના 18,000 ગામમાં અને 222 તાલુકા પંચાયતમાં અને 33 જિલ્લા પંચાયતમાં કેમ એવો ઠરાવ થતો નથી કે અમારા જિલ્લામાં ખેતીનો ખર્ચ ઘટાડવા માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવે? ઈશુદાનભાઈ, આપણે ખેડૂતોની આવક બમણી નથી કરવી, ખેડૂતોનો ખર્ચ 0 કરી નાખો એટલે ઓટોમેટિક આવક બમણી થઈ છે. ખેડૂતોને સરકારી ખર્ચે જો પાણી આપવામાં આવે, સરકારી ખર્ચે સારું ગુણવત્તાવાળું બિયારણ આપવામાં આવે અને ગુણવત્તાવાળી જરૂરિયાત પૂરતી એમને ફર્ટિલાઇઝર કે અન્ય આપવામાં આવે, તો હું માનું છું ત્યાં સુધી ખેડૂતનું આ 1 લાખ કરોડનું દેવું છે ને એ દેવાદાર ન બને. મેં દર વર્ષે વિધાનસભા બજેટ સત્ર આવે ત્યારે વિધાનસભાના બજેટ સત્રમાં ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે લોકોને 3 લાખ કરોડનું ગયા સાલનું દેવું હતું. એમાં તમારા ખેડૂતના કયા સર્વે નંબરમાં કેટલું પાણી આવ્યું, કેટલા પાક વીમાના પૈસા મળ્યા? અને બીજું તમને હું કહું છું કે હું તમે તો આપણે લડવી છીએ, પણ ગુજરાત હાઈકોર્ટે 2020માં ચુકાદો આપ્યો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સરકાર અને વીમા કંપની બેસીને સેટલમેન્ટ કરે. સેટલમેન્ટ કર્યું, તમે ભરેલા વીમાના પ્રીમિયમના પૈસા પાછા નથી આપ્યા અને કહી દીધું કે પ્રધાનમંત્રી ફસલ વીમાના પૈસા ચૂકવી દીધા. હજી પેટિશન ચાલે છે. બીજું તમને વધારે કહું છું, અવારનવાર કહું છું કે સ્વામીનાથન આયોગના રિપોર્ટ મુજબ અને એના કરતા બીજા વિશેષ 50 રિપોર્ટ ગુજરાતમાં આત્મહત્યા કરેલા ખેડૂતોની વિધવા બહેનોને અને આત્મહત્યા ન કરે એ બાબતની સુપ્રીમ કોર્ટમાં સૌ પ્રથમ દેશ આઝાદ થયો પહેલી આપણે પિટિશન કરી ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા કીધું, ત્યારે નરેન્દ્રભાઈ મોદી વારાણસીમાં બોલ્યા હતા કે દેશમાં અને ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરે છે. આપણે આંકડાકીય કઈ જવું નથી, પણ અમારી સરકાર આવશે તો પહેલા જ દિવસે આત્મહત્યા કરેલા ખેડૂતોની વિધવા પત્નીઓને એની માતાઓ માન સન્માન પૂર્વક જીવન જકે એવું વર્તી આપશું. નંબર 2 કે અમારી સરકાર આવશે તો પહેલું જ બજેટ ખેડૂતોના દેવા નાબૂદ થશે અને સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ ઉત્પાદનના ભાવ આપશે. 2017ની 7 જુલાઈ 2057 સુપ્રીમ કોર્ટની અંદર સોગંદનામું સોલિસિટર જનરલે કીધું કે અમને 2 વર્ષનો સમય આપો, અમે આ અંતર્ગત યોગ્ય કરશું. આજે 2024 આવી
હજી સુધી સુપ્રીમ કોર્ટમાં સરકારે એ કોઈ એફિડેવિટ આપ્યું નથી અને સર્વોચ્ચ અદાલત સ્પષ્ટ કીધું કે તમામ સરકારોની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. હવે અમારા જેવા સામાન્ય માણસો ગામથી લઈ ગાંધીનગરથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડવી છે, ઘરના પૈસા ખર્ચી, ઘરનો ટાઈમ જાય, લોકોને કંઈક થતું હોય કે ભરતસિંહ ઝાલાના ડિબેટમાં આવ્યા એટલે કે એમને રૂપિયા મળે છે કે તમે યશોદાભાઈ મને કોઈથી પૈસો કેમ નથી આપતા, મને તમારો ભાગ આપો. આ એવું કે વાતું કરે કે ભરતસિંહ ઝાલા શું કરે કે ઘડીકમાં સરકારનું સારું બોલે, ઘડીકમાં સરકારનું ખરાબ બોલે, એટલે 20-25 લાખ રૂપિયા આવી જાય એટલે બંધ થઈ જાય. એટલે ભાઈ કોઈ નો આપે, આ ઈશુદાનભાઈ ને હજી સુધી મને આપવા અડધા ટક પૈસા આપવા પડશે. મને મળે જ હતી તો હું જો એક વસ્તુ બહુ ક્લિયર કરી દઉં કે હું સૌથી વધુ કમાતો તો પ્રજા માટે થઈને હું પોલિટિક્સમાં ગયો, એટલે અહીંયા તો પોલિટિક્સ કરાય નહીં કરું, અહીંયા મારી સેવા આપી રહ્યો છું પ્રજા માટે. અરે ઈશુદાનભાઈ એ મહેનત કરી ભીષ્મ પિતાએ છતાંય જાગતા નથી, શું કરું? કાલે ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતા બાણ સજામાં હતા ત્યારે યુધિષ્ઠિરને ભીષ્મ પિતા કીધું કે સેવક કેવો હોવો જોઈએ. તો આપણે આપણો સેવકને નથી ગોતી શકતા, સેવકને અમે બોલી શકતા નથી. અને સાહેબ નાબાર્ડે લખ્યું છે ગુજરાતમાં પર હેક્ટરે 75 રૂપિયાનો ખર્ચો છે. 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા 1 કિલો ખેડૂતને ઉત્પાદનના ભાવ આવે. અત્યારે 100 કિલો કપાસના 17,000 રૂપિયા હોવા જોઈએ. 100 કિલો એટલે 1 ક્વિન્ટલના, 1 ક્વિન્ટલ મગફળીના 17,000 હોવો જોઈએ, 1 કિલો ડુંગળીના 100 રૂપિયા હોવો જોઈએ, 1 લીટર દૂધના 100 રૂપિયા હોવો જોઈએ. હવે બીજી તમને વાત કરું, ડાય વાતો કરે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. ચોરના દીકરાઓ, ગૃહિણીને તમે આ અમદાવાદમાં 60 રૂપિયા ડુંગળી વેચો છો, ત્યાં તમે કોઈ ભાવ નિયંત્રણ કાયદો લાવતા નથી અને ખેડૂતો પાસેથી 3 રૂપિયા 4 રૂપિયા બટાટા ડુંગળી લઈ લો છો. ઘઉં હવે તમે જોજો, ટેકો તમે કુવામાં ધક્કો દેવાના ટેકાના ભાવ નક્કી કરો છો. હવે કાલ કંઈક પંચ આવશે, નાણાં પંચ, 12મું નાણાં પંચ ને 13મું નાણાં પંચ. સ્વામિનાથન કમિશન આયોગ પછી દેશના તમામ હું સાહેબ 250 સંગઠનની સાથે જોડાયેલો છું. બિલકુલ. અખિલ ભારતીય કિસાન સંઘ સંબંધિત, હું કોઈ રાજકારણ સાથે શું નહીં. હવે એની અંદર રિપોર્ટ આવ્યો કે દેશના છેવાડાનો કર્મચારી જે પગાર લેશે એનો અડધો પગાર ખેડૂતોના પતિ પત્ની બાળકોને જીવે એવી ગ્રામીણ વિસ્તારમાં વ્યવસ્થા કરવા માટે કેમ બજેટ બનાવતો નથી? તો ઈશુદાનભાઈ આ વાત મારે તમારે સમજવી છે, પણ મૂળ જે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં જે લોકો જે છે એ બધા સમજવાની જરૂર છે. ગ્રામ સભામાં ગામ આખું પણ એમાં તમને જે ગ્રામ સભામાં કોઈ જતું નથી. બિલકુલ તમારે જે કહેવાના હશે ને એ કોઈ પાર્ટીના હોદ્દેદારો હોય એટલે એ લોકો આવું, કારણ કે એને બિચારાને એનાથી, કારણ કે એને તો ક્યાંકથી બ્રિજમાંથી કોન્ટ્રાક્ટ મળી ગયો હોય, બરાબર છે. એક વાઘોડિયાથી મકરાણીભાઈ જોડાયા છે. જી મકરાણીભાઈ. હા ઈશ્વરભાઈ, મારો પ્રશ્ન છે. જય માતાજી. પેલા જય માતાજી. જય માતાજી. મારું કેવું છે કે અમે ખેડૂતો છે યુરિયા ખાતર લેવા જાય, યુરિયા ખાતર. હા જય માતાજી સાહેબ. જય માતાજી. ઈશ્વરભાઈ એક મહિનાથી ફોન કરી, એક મહિનાથી ફોન નથી લાગતો. હાલો. જી અવાજ આવે છે, બોલો. એક મહિનાથી ફોન કર્યો સાહેબ, એક મહિનાથી ફોન નથી લાગતો. આજે ફોન લાગ્યો છે. જી. હવે યુરિયા ખાતર લેવા જાય તો 3 થેલી યુરિયા પાછળ એક નેનોની બોટલ આપે સાહેબ. 3 થેલી યુરિયા પાછળ એક નેનોની બોટલ આપે. હવે 266 રૂપિયાનું યુરિયા અને 220 ની બોટલ 500 રૂપિયા પડે, બરોબર? ખેડૂતને પોહાય. હવે ખેડૂતને માનો કે લસણ છે, બટાકા છે, ટામેટા છે, એ ખેડૂતની પાસે હોય અને ખેડૂતના પાસે વધારે ભાવ ના હોય, ખેડૂતની પાસે એવું ના હોય, અસર થઈ જાય, પછી એના ભાવ આવે. સરકાર કઈ રીતના વ્યવસ્થા કરે સાહેબ? બરોબર છે. ખૂબ આભાર મકરાણીભાઈ તમારો. જે કારણ કે અહીંયા હજારો ફોન મિત્રો અત્યારે ચાલુ એટલે કરતા હોય છે, એમાંથી ક્યાંક લાગી જશે. તમારો તમે પ્રયાસ ચાલુ રાખશો, વાંધો નહીં. પણ જો નેનોની બોટલ વાળી વાત છે રજનીભાઈ, આ બહુ જ અગત્યની વાત છે. એ જ ખેડૂત યુરિયાની લાઈનમાં ઉભો હોય, નેનોની બોટલ પકડાવે, તો ખેડૂતે વિચાર કરવું જોઈએ કે ભારત આ જે સરકાર જેની હોય, જ્યાં પણ હોય, માન લો કે પંજાબમાં હોય, તો હું ફરીથી કહું છું, પોલિટિકલ નથી કરતો, પણ જે દિવસે તમને જે સરકારમાં પીડા થાય ને એ દિવસે તમે નક્કી કરી લો કે હવે કોઈ પણ મુદ્દો સરકાર લાવશે પણ મારે તો મારા આ મુદ્દા ઉપર મતદાન આપવું છે, તે દિવસે ક્રાંતિ આવી જશે. રજનીભાઈ, સવાલ એ છે કે 53 લાખ મારા ખેડૂતો બિચારા દરરોજ રડે, લાઈનો લગાડે, ભાવ ન મળે, અને છતાંય ચૂંટણી આવે, મતદાન આવે ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મમાં બિચારા વેચાઈ જાય.
હવે 53 લાખ ખેડૂતો જ્યારે ચૂંટણી આવે ત્યારે યોગ્ય ઉમેદવારને જો પસંદ કરે તો એમના પ્રશ્નોનો નિકાલ આવે. ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, પણ કોઈ ઉદ્યોગપતિ ખેતી કરતો નથી. એ જાણે છે કે ખેતી કરવાથી નુકસાન વેઠવું પડે છે. તો ખેડૂત જે કંઈ કરી રહ્યો છે, સરકારની એને કોઈ મદદની જરૂર નથી. એને તો યોગ્ય તમે રસ્તા આપો, પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપો, યોગ્ય સમયે વીજળી એને આપો અને એને તમે યોગ્ય ભાવ આપો. એના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે, આટલું કરે તો સરકાર પાસે બીજી એની કોઈ અપેક્ષા જ નથી. ખેડૂત આ દેશમાં, ભારત એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને ખેડૂત એક સક્ષમ છે. આજે જે બાપડો બની ગયો છે એનું મુખ્ય કારણ એ જ છે કે ખેતી કરવાથી એને નુકસાન જ થાય છે, પણ કરે શું? છોકરાઓને ભણાવવા ગણાવવા માટે પૈસા જોઈએ તો એને જમીન વેચવી પડે છે, દેવું કરવું પડે છે. ખેતી કરે તો એને નુકસાન છે. ઈસુદાનભાઈ કહે છે કે જમીન વેચશો નહીં, પણ એને બાળકોને ભણાવવા હોય, એની આવક તો ખેતી અને ખેતીમાં તો નુકસાન જ થાય, તો એને થોડી થોડી જમીન વેચીને બાળકોને ભણાવવા પડે છે, જેથી એનું જે જીવન છે આજે જે દેવાદાર બની ગયો છે. ઈસુદાનભાઈ કહે છે કે 1 લાખ કરોડનું દેવું છે અને એ દેવું વધતું જ જાય છે. ખેડૂતો આપઘાત કરે છે, એનું કારણ છે કે ખેતીમાં કંઈ કમાવાનું છે નહીં. ખેતી કરવી એ નુકસાન. હું પોતે પણ ખેડૂત છું. અમે તો વાડીઓ બનાવીને બેસી ગયેલા કે વર્ષે દિવસ વાડીઓ આવે અને કેરીઓ છે તે પાડી લઈએ, બસ વાત પતી ગઈ. કારણ કે વધારે જો પૈસા નાખ્યા અંદર તો એ નુકસાન જ છે. અને એમાં પણ ક્યારે વરસાદ પડે, ક્યારે વાવાઝોડું ફૂંકાય, કશું જ કહેવાય નહીં. અનિશ્ચિત. ખેતી કરવી એ એવો ધંધો છે કે જેનું કોઈ ઠેકાણું નહીં મળે. આજે ઉદ્યોગપતિ બિરલા, ટાટા, અંબાણી એ બધા કેમ ખેતી નથી કરતા? વિચારો. જાણે છે કે આમાં પૈસા મૂકવાના જ છે. હવે એ જે દિવસે ખેતીમાં આવશે ને તે દિવસે ભાવ ઈ નક્કી કરશે કે 5000 રૂપિયા મણ ઘઉં લેવા હોય તો લો, નહીં તો નહીં આપી. આજે તમે ખેડૂતને યોગ્ય ભાવ આપો અને હવે ઈસુદાનભાઈ કહ્યું તો ઘરેથી એનો માલ ઉપાડો. શા માટે મળસ્કે ઉઠીને એ ટ્રેક્ટરો લઈને લાઈનો લાગે છે, આખો દિવસ એનો બગડે છે અને પછી પણ કહેવામાં કે આટલો માલ લીધો, હવે આવતીકાલે આથી વિશે તમે લઈ શકતા નથી. અચાનક કઈ થઈ ગયું, વાવાઝોડું ફૂંકાયું, કેટલું નુકસાન થાય છે. બિલકુલ. ખેતી તો નુકસાન જ થાય છે, સમજી લેવાની જરૂર છે. સરકારે એને યોગ્ય નીતિ બનાવવી જોઈએ અને જે કઈ નીતિ સરકાર બનાવે એ એવી નીતિ છે કે ખેડૂતને નુકસાન થાય છે. બિલકુલ. એમાં વ્યવહાર કરવાની જરૂર છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે માન લો કોઈ વ્યક્તિ આપણે આવ્યો, આપણે જેના પર વિશ્વાસ મૂક્યો ને એને લાફો માર્યો, બીજી વાર એ માણસ આવશે રૂપિયા માંગવા, બીજી વાર આપણે વિશ્વાસ મૂક્યો, બીજી વાર લાફો માર્યો, તો ત્રીજી વાર છતાંય જો લાફો માર્યા પછી આપણે રૂપિયા આપીએ ને તો એનો વાંક નથી, તો કલાકાર છે. વાંક આપણો છે કે એને ફરીથી ચોથી વાર રૂપિયા આપીએ છીએ. એટલે ધ્યાન રાખવાની. 1.25 મિનિટ 4 મહાનુભાવોને ફરીથી. પ્રદ્યુમનજી જી, શું કરી શકાય? હાજી, હા, કરવાનું તો ઘણું બધું કરવું હોય તો ઘણું બધું કરી શકાય છે, પણ પ્રશ્ન હજી એટલા બધા છે. આપણે જો પ્રશ્નમાં આગળ ઉતરે, આપણે જોઈએ તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ ને લીધે વાતાવરણને સૌથી વધારે અસર ખેડૂતોને થાય છે. અને ખેડૂતની તો અમસ્તી આસમાની રોજી જેવું આ આખો એનો ધંધો છે. તો એમાં સૌથી વધારે નુકસાન થાય તો એમાં વીમો એને મળતો નથી, ટાઈમે કોઈ વીમો નથી મળતો. બાકી કોઈ આપણે ઉદ્યોગોને વીમા તરત મળે છે, ખેડૂતોને કોઈ જાતનો વીમો નહીં. અને આપણે જોઈએ છીએ લગભગ અત્યારે 3 લાખથી વધારે લોન હોય, 3 લાખ સુધીની લોન હોય, એવા ખેડૂતોની કુલ રકમ થાય છે 1.125 લાખ કરોડ. એટલે આપણે ગુજરાતની જો એ માફી કરે, એટલું આવા ગ્લોબલ વોર્મિંગ છે, આ બધા પ્રોબ્લેમ છે, તો એ માફ કરે. પણ એ માફ નથી કરવા. પણ બીજી બાજુ આપણે મફત અનાજ 3.5 કરોડ લોકોને ગુજરાતમાં આપવું પોસાય છે, સરકારને પોસાય છે, સારી વસ્તુ છે, એમાં કોઈ ખોટું નથી. પણ 1.25 લાખ કરોડ જે રૂપિયા જો એને લોન માફી આપે તો ખેડૂતોને નવો જીવ આવે એવું છે. અને એમાં કોઈ સરકારને બહુ મોટો બોજો પડે એમ નથી, પણ છતાંય શું કામ નથી કરતા એ સમજાતું નથી. અને સરકાર બીજી જોઈએ તો સિંચાઈ, 50% જમીનો હજી સિંચાઈથી વંચિત છે. વાઇબ્રન્ટના મોટા મોટા આપણે ઇવેન્ટ્સ કરીએ, સારી વાત છે, પણ જે પાયાની જરૂર છે સિંચાઈમાં, એમાં કોઈ હજી સરકાર આગળ વિચારતી નથી. મોટી સિંચાઈ યોજના નથી બનાવી, સિવાય નર્મદા યોજના, એ સિવાય નથી બનાવી. બાકી વચ્ચે આપણે કેશુભાઈ પટેલ, આપણે માનનીય મુખ્યમંત્રી જે હતા, એમની સારી એવી યોજના હતી,
જળ સિંચાઈ રિચાર્જ ની બધી 80-20 ની ડેમ ચેક ડેમો બનાવવાની એ અત્યારે બંધ કરવામાં આવી છે. ખેડૂતોથી બિલકુલ વિપરીત યોજનાઓ થઈ રહી છે, એટલે ખરેખર તકલીફ થાય છે. બિલકુલ. અને રાત્રે પાવર આપે છે, હવે પાવર ભલે ફ્રી આપે છે પણ હવે એના લોડ શેડિંગ ને ઓછા વોલ્ટેજ ને લીધે જે ખર્ચા ખેડૂતના આવે છે મોટર બળવાના, એની કરતા તો પાવરના પૈસા લઈને તો પોસાય એવું છે. જો એટલે ખેડૂતના પ્રશ્નો ઘણા બધા છે એવા બિલકુલ પ્રોબ્લેમ. બિલકુલ બિલકુલ જો કે હવે તો ફ્રી નથી આપતા, પણ તમે બહુ સાચી વાત કરી. સિંચાઈની વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો 5 સરકાર હોય ને એને પૂછવાનું. આજે 26 સાંસદો છે, યુરિયા ખાતર નથી મળ્યું. તમે કોઈને ફોન કરીને પૂછ્યું? હમણાં ચૂંટણીમાં મત માંગો તો આવશે. 26 સાંસદો છે, મંત્રીઓ છે, નેનો શું કામ આપે છે? આપણે શું કામ એપીએમસીમાં વેચવા જવું પડે સાહેબ? મને સમજાતું નથી. જે કે ભાઈ સવાલ એ જ છે કે 5 વર્ષનો રોડમેપ હોવું જોઈએ. તમે 53 લાખ ખેડૂતો જે છે એની પાછળ પરિવારો છે, એટલે 2 કરોડ લોકોની આજીવિકાનો, એનો ટેક્સ તો આપણે પૂરતો લઈ લઈએ છીએ, આજીવિકાને એની ભવિષ્ય 5 વર્ષ માટે શું આપી શકીએ એનો કોઈ રોડમેપ જે પણ વ્યક્તિ પાસે નથી હોતો, છતાં જયરામજી કરીને ચૂંટાઈ જતા હશે. શું હશે આ બધું? જી ઈશુદાનભાઈ, રોડમેપ જેવું કઈ ગુજરાતમાં છે જ નહીં. 2012 માં નર્મદા યોજના પૂર્ણ કરવાની હતી 17.8 લાખ હેક્ટરમાં. મારી પાસે સમય એટલે હું જલ્દી બોલી નાખીશ. 17.8 લાખ હેક્ટરને કમાડ વિસ્તારમાં પાણી આપવાનું હતું, હજુ 8 લાખ હેક્ટરમાં નથી આપી રહ્યા. રોડમેપ જેવું કશું જ નથી. 2017 માં 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની હતી, ક્યાં ગઈ રોડમેપ? ખરેખર ખેડૂતોએ જાતે જાગૃત બનવું પડે એવું જરૂરિયાત છે. એક મુદ્દાને ખેડૂત સાથે નહીં સમજે ત્યાં સુધી રાજનીતિનો ભોગ બનશે ખેડૂત, અને ફૂટબોલની માફક યા તો સત્તા વિપક્ષ એની લાતો ખાશે. તમને સિમ્પલ વાત કરીએ ઈશુદાનભાઈ, આપણે જે એક જ દિવસ કીધો યાદના 4 કરોડની નુકસાની કીધી, પરંતુ એની ઉપર જ્યાં સુધી આપણને ધ્યાન નહીં જાય કે આપણને કોર્પોરેટ કંપનીઓના ફાયદા માટે આપણને ખેડૂતોને ક્યાં લૂંટે, એ ખેડૂત જાતે જાગૃત નહીં બને ત્યાં સુધી જાતિવાદ, કોમવાદ, ધાર્મિકવાદ અને રાજકીયવાદમાં પીલાતો રહેવાનો. હું આપના માધ્યમ થકી ગુજરાતભરના ખેડૂતોને એ કહું કે સત્ય છે કે ભાઈ બોલે એ નહીં, ઈશુદાનભાઈ બોલે તે નહીં, પરંતુ તમે સત્યનું બનો એવું કોશિશ કરો. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. તમે પોતે ભોગવો છો, તમે જ જાગૃત થાઓ. ભરતસિંહજી, 1.25 મિનિટ. ઈશ્વરભાઈ, મારું સ્પષ્ટ માનવું છે કે ખેડૂત તો જાગૃત છે, બધું છે, પણ આપણે વાઇબ્રન્ટ સમિટમાં દર વર્ષે કહેવાય છે કે આટલા કરોડના મૂડીરોકાણ થયા, 3 લાખ કરોડનું બજેટ થયું છે. તો આ વખતે બહુ સારું એવું કામ થાય છે. 22 તારીખે સમગ્ર દેશમાં રામ પણ અવતાર એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને રામ રાજ્યની સ્થાપના કરશે. અને ભરત એટલા માટે થોડુંક અમથું કહું છું કે સાચા અર્થમાં ખેડૂતની નીતિ હતી સમગ્ર વિશ્વમાં રામના ભાઈ ભરતની. રામચંદ્રજી ભગવાન જયારે વનમાંથી પાછા આવ્યા ત્યારે ભરતને પૂછ્યું, ભરત તું હિસાબ આપ, તે ખેડૂતો માટે શું કર્યું? ત્યારે ભરતે કીધું કે 14 વર્ષમાં એક પણ ખેડૂતને કે એક પણ ઝાડવડને કે એક પણ પક્ષીને ભૂખ્યો કે તરસ્યો રહેવા નથી દીધું. અયોધ્યાના ગોડાઉનો મેં ખાલી કરી દીધા છે. જયારે આજની આપણે રામરાજની વાતો કરવા વાળા ખેડૂતોના ખેતરમાં ખેતી કેમ વેચી દે, ખેતરના લુગડા પણ ખેડૂતને નથી રહેવા દેતા. તો અત્યારે મારે ખેડૂતોને નથી કહેવું, મારે આપના માધ્યમથી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવું છે કે આ વિધાનસભા બજેટ સત્રની અંદર 50% બજેટની રકમ, પહેલું તો પગથિયું આગળ આવો, 50% બજેટની રકમ ખેડૂતો અને ખેતી સાથે તો 5 વર્ષની અંદર 50% થશે તો ગુજરાતનો ખેડૂત ખમીર બનતો થશે. 50% બજેટની રકમ ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં ફેબ્રુઆરીમાં સરકાર ફાળવે. રજનીકાંતભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે અને 543 બેઠકો છે. એ તમામ બેઠકો ગામડા સાથે સંકળાયેલી છે. ખેડૂતોએ વિચારવાની જરૂર છે, એ રીતે મતદાન કરવાની જરૂર છે. પછી ભલે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ પણ પક્ષ હોય કે જે એમના પ્રશ્નોનો ઉકેલ લાવે એવી જ વ્યક્તિને ચૂંટીને મોકલો. તમારે બીજું વિચારવાનું છે, જ્ઞાતિને ધોરણે, જાતિને ધોરણે મતદાન કરો જ નહીં, યોગ્ય ઉમેદવાર પસંદ કરો. કારણ કે તમારા માટેના કાયદા કોણ બનાવે છે? એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનાવે છે. એ જો યોગ્ય કાયદાઓ બનાવશે તો તમારું કલ્યાણ થશે, નહીં તો જે પરિસ્થિતિ છે વધુ ખરાબ પરિસ્થિતિ પેદા થશે. બિલકુલ
મિત્રો સમયનો અભાવ છે એટલે ચારે ચાર મહાનુભાવ પ્રોફેસર રજનીકાંતભાઈ, ભરતસિંહજી, પ્રદ્યુમનજી અને જે.કે. પટેલ, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. મિત્રો મારી એક થોડી ઘણી સૂઝબૂઝ છે, બહુ એવું નથી પણ થોડી ઘણી સૂઝબૂઝના કારણે હું થોડુંક સરકારને કહેવા માંગીશ. ગુજરાતમાં એક પક્ષની સરકાર છે, ભાજપની, કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ખેડૂતો માટે એવા કાયદા બનાવીએ કે એક તો એના જે સ્વામિનાથન કમિટી છે, ભાવ આપો. અમારે કોઈ સબસિડી જોતી નથી, નથી ટ્રેક્ટરની જોતી કે નથી એન્ડ્રોઈડ ફોનની જોતી. એન્ડ્રોઈડ ફોનની પહેલા જ દિવસે બધા ભરાઈ ગયા, આપવાના થાય. એવું નથી જોતું ભાઈ. એ 5,000 કે 2,000 કે નથી જોતા. અમાને પૂરતા ભાવ આપો. હમણાં જે કે ભાઈએ વાત કરી એ લીધું 2800 કરોડ રૂપિયા તો ખાલી કપાસના ભાવમાં નુકસાન અમને થયું છે. 2800 કરોડ રૂપિયા ખાલી એક વર્ષમાં. હવે તો કેટલા બીજા પાકો છે. તો પહેલેથી નક્કી કરો કે 1820 રૂપિયા મગફળી વાવે એ પહેલા ખબર પડી જાય કે 1820 રૂપિયા મગફળીના ભાવ આવશે, ઘરેથી લઈ જશે. ક્યાંય અમારે ટ્રેક્ટર ભરી નથી જવાનો, ઉતારા પ્રમાણે આવજો, કઈ વાંધો નહીં. બીજું, સિંચાઈની વ્યવસ્થા. આગામી 5 વર્ષની અંદર મોટા મોટા ડેમ બનાવો, સારી રીતે ડેમો વ્યવસ્થિત સારો કોન્ટ્રાક્ટ આપજો, જેથી કરીને પાછું ઉંદરડા, હા નહીં તો પછી ડેમ બનાવે તો હવે એ તકલીફ પડે. કાલો ઉંદર આવે 2 પગવાળા 4 પગવાળા ખબર નથી, પણ ઉંદરવાળા આવે બીજા 5 ગામોના ગામો જાય. સારા ડેમો બનાવો. વીજળી માટે સોલારનો પ્રયાસ કરો, વીજળી ફ્રી કરાવો. ખેડૂતોનો વન ટાઈમ દેવું માફ કરો, જે 1 લાખ કરોડની આસપાસ છે. અને ચોથી 5મી વસ્તુ કે તમામ ખેડૂતોને ઘરે બેઠીને સરકારી કામો થાય અને એને એના મોરમ નાખવાના, એના બોર, સિંચાઈના પાણી તર ઉપર ડ્રીપ એરિગેશન કમ્પલસરી બધે કરાવી દો. સાહેબ 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે અને 3 ઉપજ ખેડૂતો લેશે એવી વ્યવસ્થા કરી દો 5 વર્ષની અંદર. પૂરતા ભાવ આપો તો મારો ખેડૂત બંગલામાં 3જા માળે બેઠા બેઠા લેપટોપથી કહેશે કે મારે 1000 મણ મગફળી થઈ છે, એટલે તરત મિસ કોલમાંથી આવે કે ક્યારે જોખવા આવીએ 1820 રૂપિયે. તે દિવસે મારો ખેડૂત છે ને એ સાહેબ ગાડી લઈને ત્યારે નીકળશે ને ત્યારે ડબલ આવક કહેવાય. અને એને આ જંતુનાશક દવા ડુપ્લિકેટ આવે ને આજીવન સજા ફટકારો, બિયારણ નકલી આપે ને આજીવન સજા ફટકારો. એવા કાયદા બનાવો. ખેડૂત વિરોધી એક પણ કાયદો ન હોવો જોઈએ. ખેડૂત છે માલિક બને. તો તમે જોજો, ખેડૂત છે ને કુવામાં હોય તો અવેડામાં આવે, દેશી ભાષામાં. ખેડૂત માની લો કે 3 લાખ કરોડનું હુંડિયામણ આપ્યું તમને, તો તમને ટેક્સ મળશે સરકારને. બીજી રીતે ટ્રેક્ટર ખરીદશે, આધુનિક સાધનો ખરીદશે, મોરમ નખાવશે, એના દીકરાને ભણાવશે એટલે માર્કેટમાં આવશે. એટલે નાના વેપારીઓ એ વધારે માલ ખરીદે એટલે નાના વેપાર વધશે. નાનું વેપાર વધ્યા પછી મોટું વેપાર વધશે, રોજગારી વધશે, કેટલાય મજૂરો શ્રમિકોને રોજગારી મળશે. અને સાહેબ એક દિવસ એવો આવશે કે હિન્દુસ્તાનનો ખેડૂત હિન્દુસ્તાનને, ભારતને વિશ્વમાં નંબર 1 બનાવશે. અમેરિકાની તાકાત નથી, મહાસત્તા ભારત કેવાશે. પણ આ જે 80% 70% ખેડૂતો છે ને એના ઉપર ધ્યાન આપો. અને તમે પણ મતદાન કરવા જાઓ કે મત માંગવા આવે ને આપણો સગો કાકો મામો આવશે બધા, એ તો બૂચ મારીને કમાઈ લે છે. જોજો એ ગાડીઓ લઈને આવશે, બરાબર. આપણા જ્ઞાતિના કેટલાક આગેવાનો હશે ક્યાંકથી મેળ કરી લેશે, પણ આપણું શું? અને છેલ્લે જવાબ એવું કયું ફળ છે જેના બીજમાં ઝેર હોય છે? ચીકુ, સીતાફળ, સ્ટ્રોબેરી, સફરજન માંથી જવાબ છે ડી, સફરજન. અને 5 જે દર્શકોએ સાચા જવાબ આવ્યા છે: પ્રણવ રાવલ ખંભાત, દસાડિયા ગોરાઉં લખતર, પ્રવીણભાઈ લાતીવાડા બેચરાજી, મહેશભાઈ રાવલ માજીગામ ચીખલી, કહોર મંગળુભાઈ જુનાગઢ. 5ને ખૂબ ખૂબ આભાર. મિત્રો આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. 7:30 વાગે સંખણાટ કાર્યક્રમ જોવા માટે 10 ફોન કરીને પણ લોકોને કહેજો એવી મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત.